ગામડાની એ સાંજ ખૂબ જ ડરામણી હતી. આકાશમાં કાળા ડિમાંગ વાદળો ઘેરાયા હતા અને વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. 8 વર્ષનો આરવ પોતાની 5 વર્ષની નાની બહેન મીરાનો હાથ પકડીને રસ્તાની એક બાજુએ ઊભો હતો. મીરા ધ્રુજી રહી હતી, પણ તેની આંખોમાં આંસુ નહોતા. તેને તેના ભાઈ પર પૂરો ભરોસો હતો. આરવના પગમાં એક જૂની તૂટી ગયેલી ચપ્પલ હતી, જે વારંવાર કાદવમાં ફસાઈ જતી હતી, પણ તેનું ધ્યાન પોતાની ચંપલ પર નહીં, મીરાના ખુલ્લા પગ પર હતું. મીરા પાસે તો ચંપલ પણ નહોતી. ભાઈ, બહુ ઠંડી લાગે છે, મીરાએ ધ્રુજતા અવાજે કહ્યું. આરવે તરત જ પોતાનું ફાટેલું શર્ટ ઉતારીને મીરાને ઓઢાડી દીધું. બસ થોડી જ વાર મીરા, આપણે ઘરે પહોંચી જઈશું. પછી હું તારા માટે ગરમ દૂધ લાવીશ. આરવ જાણતો હતો કે ઘરમાં દૂધનો એક ટીપું પણ નથી, પણ બહેનને હિંમત આપવી જરૂરી હતી. વાર્તામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે આરવને રસ્તામાં એક ચમકતી વસ્તુ દેખાઈ. તે એક કિંમતી દેખાતી નાની ઘડિયાળ હતી. આરવનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તેને થયું કે જો આ ઘડિયાળ તે વેચી દે તો મીરા માટે નવા બૂટ અને ખાવાનું લાવી શકશે. પણ બીજી જ પળે તેને તેની માના શબ્દો યાદ આવ્યા. બેટા, ભૂખ્યા રહેજો, પણ ક્યારેય કોઈની અનીતિની વસ્તુને અડકતા નહીં. આરવે એ ઘડિયાળ ઉપાડી, પણ વેચવા માટે નહીં, તેના માલિકને શોધવા માટે. પણ આ અંધારામાં અને વરસાદમાં માલિક ક્યાં મળશે? અચાનક પાછળથી એક કાળી ગાડી આવીને ઊભી રહી. ગાડીમાંથી એક મોટો માણસ ઉતર્યો, જે ખૂબ જ ગુસ્સામાં હતો. એ છોકરા, તે મારી ઘડિયાળ ચોરી લીધી? પેલા માણસે આરવનો કોલર પકડ્યો. મીરા ડરી ગઈ અને આરવની પાછળ છુપાઈ ગઈ. આરવની આંખોમાં ડર હતો, પણ સત્ય પણ હતું. તેણે ધ્રુજતા હાથે ઘડિયાળ આગળ ધરી અને કહ્યું, સાહેબ, આ તમારી ઘડિયાળ નીચે પડી હતી. હું તો બસ. પણ પેલા માણસે આરવની વાત સાંભળ્યા વગર જ તેને જોરથી ધક્કો માર્યો. આરવ કાદવમાં પડ્યો અને તેની તૂટેલી ચપ્પલ પર તૂટી ગઈ. મીરા જોરથી રડવા લાગી. આરવ કાદવમાં પડ્યો હતો. તેના ઘૂંટણમાંથી લોહી નીકળતું હતું, પણ તેને પોતાના દર્દ કરતાં મીરાના રડવાનો અવાજ વધુ પીડા આપી રહ્યો હતો. પેલો શ્રીમંત માણસ હજુ પણ ગુસ્સામાં લાલચોળ હતો. આવા ભિખારીઓ જ ચોરી કરતા હોય છે. તેણે બરાડા પાડીને કહ્યું. આસપાસના થોડા લોકો પણ એકઠા થઈ ગયા, પણ કોઈ આરવની મદદ માટે આગળ ન આવ્યું. સાહેબ, મેં ચોરી નથી કરી. મેં તો રસ્તા પરથી તમારી ઘડિયાળ ઉપાડી હતી કે તમને આપી શકું. આરવે ઊભા થતાં ગડગડા અવાજે કહ્યું. ત્યાં જ ભીડમાંથી એક વૃદ્ધ દાદા આગળ આવ્યા. તેમણે જોયું કે આરવના હાથમાં ઘડિયાળ હજુ પણ સુરક્ષિત હતી. જો આરવ ચોર હોત તો તે ક્યારનોય ભાગી ગયો હોત. શેઠ, જરા શાંત થાઓ. આ બાળકની આંખો જુઓ, એમાં જૂઠ નથી. દાદાએ પેલા માણસને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો, પણ પેલો માણસ માનવા તૈયાર નહોતો. તેણે આરવને ધમકાવ્યો. ચાલ, મને તારા ઘરે લઈ જા. મારે જોવું છે કે તે બીજું શું ચોર્યું છે. મીરા આરવનો હાથ પકડીને રડતી બોલી. મારા ભાઈ ચોર નથી. અમે તો ભૂખ્યા છીએ, પણ ચોર નથી. મીરાના આ માસૂમ શબ્દો સાંભળીને ભીડમાં ઊભેલા કેટલાક લોકોની આંખો ભીની થઈ ગઈ. આરવ ડરતા પેલા માણસને અને દાદાને પોતાની નાની ઝૂંપડી પાસે લઈ ગયો. ઝૂંપડીમાં દીવો પણ નહોતો. તૂટેલી છતમાંથી પાણી ટપકતું હતું. ત્યાં એક ખૂણામાં તેમની બીમાર મા ફાટેલી ગોદડીમાં સૂતી હતી. ઘરની હાલત જોઈને પેલો શ્રીમંત માણસ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયો. ઘરમાં ચોરીનો સામાન તો દૂર, ખાવા માટે અનાજનો એક દાણો પણ નહોતો. બેટા, કોણ આવ્યું છે? માએ નબળા અવાજે પૂછ્યું. આરવે કંઈ ન કહ્યું, પણ પેલા માણસની નજર આરવની તૂટેલી ચપ્પલ પર પડી, જે રસ્તામાં સાવ ફાટી ગઈ હતી. હવે આરવ ઉઘાડા પગે હતો. જે છોકરા પાસે પોતાના પગમાં પહેરવા ચપ્પલ નહોતી, તેણે લાખોની ઘડિયાળ પાછી આપી દીધી હતી. પેલા માણસનો અહંકાર ઓગળવા લાગ્યો. તેને પોતાની ભૂલ સમજાઈ. મને માફ કરી દે બેટા. પેલા માણસે આરવના ખભા પર હાથ મૂકતા કહ્યું. હું તારી પ્રામાણિકતા ઓળખી ન શક્યો. તેણે ખિસ્સામાંથી થોડા પૈસા કાઢીને આરવને આપવા માંડ્યા, પણ આરવે નમ્રતાથી ના પાડી દીધી. સાહેબ, બાએ કહ્યું છે કે મદદ લેવાય, પણ ભીખ કે અનીતિના પૈસા ન લેવાય. જો તમારે મને કંઈક આપવું જ જોઈએ તો મને કામ આપો. હું મહેનત કરીશ. 7 વર્ષના બાળકના આ શબ્દો
સાંભળીને ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખોમાં આંસુ આવી ગયા. પેલો માણસ વિચારમાં પડી ગયો. પેલો માણસ જેનું નામ શેઠ પુરુષોત્તમ હતું, તે આરવની ખુમારી જોઈને અંદરથી હલી ગયો હતો. તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે આટલી નાની ઉંમરનો બાળક પૈસાની ના પાડીને કામ માગશે. તેણે આરવ સામે જોયું અને પૂછ્યું, બેટા, તું તો હજુ બહુ નાનો છે, તું શું કામ કરી શકીશ? આરવે પોતાની નાની બહેન મીરાનો હાથ મજબૂતીથી પકડ્યો અને કહ્યું, સાહેબ, હું ગમે તે કામ કરીશ. હું તમારા બગીચામાં પાણી પાઈશ, તમારી ગાડી સાફ કરીશ, પણ મારે મારી બહેનને ભણાવવી છે અને માની દવા લાવવી છે. શેઠ પુરુષોત્તમે થોડીવાર વિચાર કર્યો અને કહ્યું, ઠીક છે, કાલથી તું મારા બંગલે આવજે, પણ એક શરત છે, તારે સવારે વહેલા આવીને કામ પતાવવું પડશે, જેથી તું પછી શાળાએ જઈ શકે. ભણતર સાથે કોઈ સમજૂતી નહીં. આરવની આંખોમાં ચમક આવી ગઈ. તે રાત્રે વરસાદ તો બંધ થઈ ગયો હતો, પણ ઠંડી વધી ગઈ હતી. આરવ અને મીરા અડધા પેટ ભરેલા હોવા છતાં એકબીજાને વળગીને સૂઈ ગયા. આરવ આખી રાત વિચારી રહ્યો હતો કે હવે તે મીરા માટે બૂટ ખરીદી શકશે. બીજા દિવસે સવારે સૂરજ ઉગતા પહેલાં જ આરવ તૈયાર થઈ ગયો. તેણે પોતાની તૂટેલી ચપ્પલને દોરીથી બાંધીને પહેરી લીધી. મીરા પણ તેની સાથે જવા જીદ કરવા લાગી. ભાઈ, હું પણ તારી સાથે આવીશ, હું તને મદદ કરીશ. આરવે હસીને તેને પોતાની સાથે લીધી. બંગલે પહોંચ્યા પછી આરવને બગીચાની સફાઈનું કામ સોંપવામાં આવ્યું. નાના હાથોથી તે મોટા પાવડા અને ઝાડુ ચલાવી રહ્યો હતો. મીરા દૂર બેસીને ભાઈને કામ કરતા જોઈ રહી હતી. તેને તેના ભાઈ પર ગર્વ હતો. બપોર સુધીમાં તો આરવના હાથમાં ફોલ્લા પડી ગયા હતા, પણ તેના ચહેરા પર થાકને બદલે એક સંતોષ હતો. કામ પતાવીને જ્યારે આરવ ઘરે જવા નીકળ્યો, ત્યારે શેઠે તેને તેના પહેલા દિવસના પગાર તરીકે થોડા પૈસા અને એક નાનું પેકેટ આપ્યું. આરવ દોડતો ઘરે ગયો અને મીરાને વચ્ચે બેસાડી પેકેટ ખોલ્યું. અંદર સુંદર ગુલાબી રંગના નવા નક્કોર બૂટ હતા. મીરા તો જોરથી કૂદવા લાગી. ભાઈ, આ મારા માટે છે? તેની આંખોમાં ખુશીના આંસુ હતા. તેણે તરત જ બૂટ પહેર્યા અને આખા ઘરમાં દોડવા લાગી. પણ જ્યારે તેણે આરવના પગ તરફ જોયું, ત્યારે તેની ખુશી ગાયબ થઈ ગઈ. આરવના પગમાં હજુ પણ એ જ દોરીથી બાંધેલી તૂટેલી ચપ્પલ હતી. ભાઈ, તે તારા માટે કેમ કંઈ ન લીધું? મીરાએ રડસમ અવાજે પૂછ્યું. આરવે મીરાના આંસુ લૂછ્યા અને હસીને કહ્યું, મીરા, તું જ્યારે આ બૂટ પહેરીને ચાલે છે ને, ત્યારે મને લાગે છે કે હું હવામાં ઉડી રહ્યો છું. તારા બૂટ એ જ મારા બૂટ. બરાબર એ જ સમયે તેમની માની તબિયત અચાનક બગડી. તે જોરથી ઉધરસ ખાવા લાગી અને તેના મોઢામાંથી લોહી નીકળ્યું. આરવ અને મીરા ગભરાઈ ગયા. જે ખુશી થોડીવાર પહેલાં ઘરમાં હતી, તે પળવારમાં ચિંતામાં ફેરવાઈ ગઈ. માની હાલત જોઈને આરવના હોશ ઉડી ગયા. ઘરના ફર્શ પર લોહીના ડાઘા જોઈ 7 વર્ષની મીરા ખૂણામાં ભરાઈને ધ્રુજવા લાગી. આરવની ઉંમર માત્ર 10 વર્ષની હતી, પણ તે ક્ષણે તે ઘરનો મોભી બની ગયો. તેણે માનું માથું પોતાના ખોળામાં લીધું. માં, આંખો ખોલ. આરવ રડતા અવાજે બૂમો પાડતો રહ્યો, પણ માં અર્ધબેભાન અવસ્થામાં હતી. બહાર ફરીથી વરસાદ શરૂ થઈ ગયો હતો. જાણે કુદરત પણ તેમની પરીક્ષા લઈ રહી હોય. આરવને સમજાયું કે જો તે અત્યારે કંઈ નહીં કરે તો તેની માને ખોઈ દેશે. તેણે મીરાનો હાથ પકડ્યો અને કહ્યું, મીરા, હિંમત રાખ, આપણે માને દવાખાને લઈ જવી પડશે. તું અહીં જ રહે, હું કોઈને મદદ માટે બોલાવી લાવું છું. પણ મીરાએ રડતા આરવનો શર્ટ પકડી લીધો. ના ભાઈ, મને બીક લાગે છે, મને એકલી ના મૂક. આરવ પાસે કોઈ રસ્તો નહોતો. તેણે મીરાને સાંત્વના આપી અને તેને માની પાસે બેસાડી. પોતે ઉઘાડા પગે એ જ ધોધમાર વરસાદમાં શેઠ પુરુષોત્તમના બંગલા તરફ દોડ્યો. રસ્તામાં પથ્થરો વાગ્યા, કાંટા ખૂંચ્યા, પણ આરવને કંઈ જ દેખાતું નહોતું. તેના મગજમાં બસ એક જ અવાજ ગૂંજતો હતો, માને બચાવવી છે. જ્યારે તે બંગલે પહોંચ્યો, ત્યાંના દરવાન તેને ઓળખી ન શક્યો અને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો. જા અહીંથી, અત્યારે સાહેબ ઊંઘતા હશે. આરવ બંગલાના લોખંડનો ગેટ પર માથું પછાડવા લાગ્યો. સાહેબ, પ્લીઝ બહાર આવો, મારી માં મરી જશે.
તેની બૂમો અને રડવાનો અવાજ વરસાદના ગડગડાટમાં દબાઈ જતો હતો. છેવટે આરવે ગેટ પર ચડવાનો પ્રયત્ન કર્યો. તેના હાથોમાંથી લોહી નીકળવા લાગ્યું, પણ તે હિંમત ન હાર્યો. આરવની બૂમો સાંભળીને શેઠ પુરુષોત્તમની પત્ની જાગી ગઈ. તેમણે બારીમાંથી જોયું તો પેલો નાનકડો છોકરો વરસાદમાં પલળીને ગેટ પાસે તડપી રહ્યો હતો. તેમણે તરત જ શેઠને જગાડ્યા. શેઠ બહાર આવીને જોયું તો આરવ બેભાન જેવો થઈ ગયો હતો. શું થયું બેટા? શેઠે તેને પકડ્યો. સાહેબ, માં, લોહી, પ્લીઝ બચાવો. આરવ માંડ આટલું બોલી શક્યો. શેઠ પુરુષોત્તમે મોડું કર્યા વગર પોતાની ગાડી કાઢી અને આરવને લઈને તેની ઝૂંપડીએ પહોંચ્યા. ત્યાંનું દ્રશ્ય હૃદય કંપાવી દે તેવું હતું. 7 વર્ષની મીરા પોતાની માના પગ પાસે બેસીને એ નવા ગુલાબી બૂટ માના પગમાં પહેરાવવાનો પ્રયત્ન કરી રહી હતી. તે માસુમિયતમાં વિચારી રહી હતી કે આ નવા બૂટ પહેરાવવાથી માં સાજી થઈ જશે અને ઊભી થઈ જશે. મીરાની આ માસુમિયત જોઈને શેઠ પુરુષોત્તમની આંખોમાં પણ પાણી આવી ગયા. તેમણે તરત જ માને ઉંચકીને ગાડીમાં મૂકી. આરવ અને મીરા પણ પાછળની સીટ પર બેઠા. આખા રસ્તે આરવ મીરાનો હાથ પકડીને રહ્યો. દવાખાને પહોંચ્યા. પછી ડૉક્ટરે તપાસ કરી અને કહ્યું, થોડું મોડું થયું હોત તો બચાવવું મુશ્કેલ હતું. તેમને ટીબી છે અને લોહીની ઉણપ છે. ઓપરેશન અને દવાઓનો ખર્ચ ઘણો થશે. આરવ શેઠ સામે હાથ જોડીને ઊભો રહ્યો. સાહેબ, તમે જે કહેશો એવું કરીશ. જિંદગીભર તમારી ગુલામી કરીશ, પણ મારી માને બચાવી લો. શેઠે આરવના માથે હાથ મૂક્યો અને કહ્યું, બેટા, તારી મહેનત અને તારો આ બહેન પ્રત્યેનો પ્રેમ જોઈને આજે મારો અહંકાર સાવ ઓગળી ગયો છે. તું ચિંતા ના કર, તારી માં સાજી થઈ જશે. પરંતુ વાર્તામાં અસલી વળાંક હવે આવવાનો હતો. હોસ્પિટલના ખર્ચ માટે શેઠે પૈસા તો આપ્યા, પણ બીજા દિવસે કંઈક એવું બન્યું જેણે આરવના પગ નીચેથી જમીન સરકાવી દીધી. હોસ્પિટલના સફેદ કોરિડોરમાં આરવ અને મીરા એક ખૂણામાં બેઠા હતા. ડૉક્ટરે કહ્યું હતું કે માને બચાવવા માટે તાત્કાલિક લોહીની જરૂર છે, અને તે પણ એવા ગ્રુપનું જે બહુ ઓછું મળતું હોય. શેઠ પુરુષોત્તમ સતત ફોન પર વાત કરી રહ્યા હતા, પણ ક્યાંયથી લોહીની વ્યવસ્થા થતી નહોતી. આરવ આ બધું સાંભળી રહ્યો હતો. તેને બ્લડ ગ્રુપ શું હોય એ ખબર નહોતી, પણ એટલી ખબર હતી કે માને બચાવવા તેના લોહીની જરૂર છે. તે દોડીને ડૉક્ટર પાસે ગયો અને પોતાનો નાનકડો હાથ આગળ ધરી દીધો. ડૉક્ટર સાહેબ, મારું બધું લોહી લઈ લો, પણ મારી માને જગાડો. ડૉક્ટરે આરવની તપાસ કરી અને સ્તબ્ધ થઈ ગયા. આરવનું લોહી તેની મા સાથે નહીં, પણ શેઠ પુરુષોત્તમ સાથે મળતું આવતું હતું. આ એક અજીબ ઇત્તેફાક હતો. શેઠ પોતે પણ આ જાણીને ચોંકી ગયા. તેમણે તરત જ પોતાનું લોહી આપવાની તૈયારી બતાવી. જ્યારે ઓપરેશન ચાલતું હતું ત્યારે શેઠે આરવની માના જૂના થેલામાંથી એક નાની ડાયરી અને એક જૂનો ફોટો જોયો. ફોટા જોતાં જ શેઠના હાથમાંથી ડાયરી છૂટી ગઈ. એ ફોટામાં શેઠનો પોતાનો નાનો ભાઈ હતો, જે વર્ષો પહેલાં એક અકસ્માતમાં ગુમ થઈ ગયો હતો. ડાયરીના પાના ફેરવતા ખબર પડી કે આરવના પિતા બીજા કોઈ નહીં, પણ શેઠના જ નાના ભાઈ હતા. આરવ અને મીરા શેઠના પોતાના જ સગા ભત્રીજા અને ભત્રીજી હતી. જે બાળકોને તે ભિખારી સમજીને ધિક્કારતા હતા, તે જ તેમના ઘરનો વારસો હતા. શેઠની આંખોમાંથી પસ્તાવાના આંસુ વહેવા લાગ્યા. તેમણે આરવને જોરથી છાતીએ લગાવી દીધો. આરવ સમજી ન શક્યો કે અચાનક આટલો પ્રેમ ક્યાંથી આવ્યો. બેટા, મને માફ કરી દે. હું તો તને અને તારા પરિવારને ઓળખી ન શક્યો. શેઠ રડતા રડતા બોલ્યા. થોડીવારમાં ડૉક્ટર બહાર આવ્યા અને ખુશખબર આપી. ઓપરેશન સફળ રહ્યું છે. માં હવે જોખમની બહાર છે. મીરા અને આરવ એકબીજાને વળગી પડ્યા. મીરાએ પેલા નવા ગુલાબી બૂટ પહેરેલા હતા, જે હવે લોહીના ડાઘા અને કાદવથી ખરડાયેલા હતા, પણ તેની ચમક આરવની આંખોમાં દેખાતી હતી. પરંતુ સુખના આ સમાચારની સાથે એક નવો પડકાર આવ્યો. હોસ્પિટલના બિલ અને ઘરની હાલત સુધારવા શેઠે તેમને પોતાના બંગલે રહેવા આવવા કહ્યું. પણ આરવની માં, જે હવે ભાનમાં આવી હતી, તેણે કંઈક એવું કહ્યું જેણે બધાને વિચારતા કરી દીધા. તેણે શેઠની મદદ લેવાની ના પાડી દીધી. હોસ્પિટલના એ રૂમમાં ભારે શાંતિ હતી. આરવની માએ જ્યારે શેઠ પુરુષોત્તમને ઓળખ્યા ત્યારે તેની આંખોમાં જૂની યાદો અને થોડોક રોષ પણ હતો.
શેઠ પુરુષોત્તમે હાથ જોડીને માફી માંગી. ભાભી, મને માફ કરી દો. મારા અહંકારમાં મેં મારા ભાઈને ગુમાવ્યો અને તમે આટલા વર્ષો સુધી આટલી તકલીફ વેઠી. હવે આ બાળકો અને તમે મારા બંગલે રહેશો. આ જ એમનો હક છે. પણ આરવની માએ ધીમેથી માથું હલાવ્યું. ભાઈ સાહેબ, હક લોહીથી નહીં પણ લાગણીથી બને છે. જે દિવસે મારા બાળકો ભૂખ્યા હતા ત્યારે તમે તેમને ચોર કહીને ધિક્કાર્યા હતા. મારે એ બંગલો કે સંપત્તિ નથી જોઈતી જે મારા બાળકોના આત્માને ઠેસ પહોંચાડે. આખું વાતાવરણ ગમગીન થઈ ગયું. આરવ અને મીરા શાંતિથી બધું સાંભળી રહ્યા હતા. ત્યારે 10 વર્ષનો આરવ આગળ આવ્યો. તેણે પોતાની માનો હાથ પકડ્યો અને પછી શેઠ તરફ જોયું. માં, આરવે ગંભીરતાથી કહ્યું, કાકાએ ભૂલ કરી હતી પણ તેમણે જ લોહી આપીને તારો જીવ બચાવ્યો છે. જો તેઓ માફી માંગતા હોય તો આપણે તેમને માફ કરવા જોઈએ. પણ માં, મારે બંગલામાં આરામ કરવા નથી જવું. હું મહેનત કરીને ભણવા માંગુ છું. કાકા, જો તમે ખરેખર અમને પ્રેમ કરતા હો તો અમને મોટો બંગલો નહીં પણ ભણવાની તક આપો. મારે મારી મહેનતથી મીરા માટે નવા બૂટ લેવા છે, ભીખમાં નહીં. આરવના આ શબ્દો સાંભળી શેઠ પુરુષોત્તમની ગર્વથી છાતી ફૂલી ગઈ. તેમને સમજાયું કે ગરીબીએ આ બાળકોના ખિસ્સા ખાલી રાખ્યા હતા પણ તેમના સંસ્કારો અને વિચારોને રાજાઓ કરતાં પણ વધુ અમીર બનાવ્યા હતા. વર્ષો વીતી ગયા. આજે ગામમાં એક મોટી શાળાનું ઉદ્ઘાટન હતું. આ શાળા એ જ જગ્યાએ બની હતી જ્યાં આરવ અને મીરાની જૂની ઝૂંપડી હતી. ઉદ્ઘાટન કરનાર બીજું કોઈ નહીં પણ શહેરના સૌથી પ્રતિષ્ઠિત ડૉક્ટર આરવ અને તેમના બહેન, જેઓ પોતે પણ એક શિક્ષિકા હતા. તે મીરા હતા. મીરાના પગમાં આજે પણ સુંદર બૂટ હતા પણ આરવના ટેબલ પર કાચના બોક્સમાં આજે પણ એ જ તૂટેલી ચપ્પલ રાખેલી હતી. તે ચપ્પલ આરવને હંમેશા યાદ અપાવતી હતી કે સફળતાના શિખરે પહોંચ્યા પછી પણ પોતાના સંઘર્ષના દિવસો અને બહેન પ્રત્યેનો પ્રેમ ક્યારેય ભૂલવો જોઈએ નહીં. શેઠ પુરુષોત્તમ આજે વૃદ્ધ થઈ ગયા હતા પણ તેમની આંખોમાં આજે પસ્તાવો નહીં પણ સંતોષ હતો. તેમણે આરવ અને મીરાને ગળે લગાવ્યા. આખું ગામ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. ભાઈ બહેનના એ અતૂટ પ્રેમે સાબિત કરી દીધું હતું કે દુનિયામાં ગમે તેટલી મુશ્કેલી આવે, જો સાથ હોય તો ગમે તેવું નસીબ બદલી શકાય છે. વાર્તાનો બોધ: ગરીબી માણસના ખિસ્સા ખાલી કરી શકે છે પણ જો સંસ્કાર અને ભાઈ બહેનનો નિસ્વાર્થ પ્રેમ સાથે હોય તો તે દુનિયાની કોઈ પણ મુસીબતને હરાવી શકે છે. સાચો સંબંધ લોહીનો નહીં પણ મુશ્કેલ સમયમાં સાથે ઊભા રહેવાની ભાવનાનો હોય છે.